છે જાનવી માટે ગાવું છે એના બાપની વેદના એની માની વેદના અને એના બે ભાઈઓની વેદના ગાવી છે ત્યારે આ સાઉન્ડ મારી શેરીઓનો ઓ જાનવી નોના નોનપણ મેં લગણી લગાડી કે રે રે મારી લાડકવાઈ વિશાલ યુટ્યુબ જીઓ ઓ જાનવી તને જોયા વિના રે રે બાપુ રણે મમ્મી રણે પણ દીકરી તને જોયા વિના બાર બાર દાડાના વણા બીજી જ્યાં રે 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 મારું મોરલું જતું બાપુ રણે તમારી મમ્મી રણે તમારો રામ ને સામ બે ભયું રણે મો જાનવી રે રે જેના વગર પુન જેનાથી ઘર શોભતું તું રે રે મારા દિનેશની લાડકવાઈ જતો રહ્યો ઓય રે મોય ઓય રે મોય જાનવીનો ભૂવો પ્રકાશ સરદી સવાય 51 રૂપિયા મળ્યા છે જીઓ એમના પપ્પા એમના ભૂવા એમના તરફથી 501 રૂપિયા છનાભાઈ એમના દાદા છનાભાઈ પણ કેવા છનાભાઈ મોહનભાઈ તોગલાવાળા એમના તરફથી 501 રૂપિયા જાનવીના દાદા આ તો જેનું જીવ હોય એને ખબર છે બાકી ઠીક છે મારા ભાઈ
મરવાલા વિહામાં એ જાનવી અમે જાણ્યું તું કે એના લગનિયા કરાવશું એ મને લક્ષ્મણને દાદો કેવા મારી દીકરી વૈજી રોમ એ મારા કારજાના કટકા વગરી કરીવા એ મારા ઘરનું આવું ફૂલડું કોઈ છીનવ્યું હોય એ રોગડી કોઈને મેલતી નહીં લ્યા જાનવી તારી મમ્મી બોલાવે એ ઘર મેં તું હતી ને હું હતી બીજી કોઈ નથી ઓ દીકરી મારું લાડનું ખજાનું જતું રોમ બેઠી બેઠી જોઈ જોગણીએ એ મારા લાડના મરે જાનવી ના મામા મુહાર એ દીકરી વાજતે ગાજતે તારું મોમેરું લાવવાનું હતું મો દીકરી સપના સપના રહી જા તારો મને સાહેબો બતાવ ઓ તોડા રાણી રાણી તારો મને સાહેબો બતાવ તારા ની સાહેબાની એનું લાગી રામ લોકો ધણી તારા રી સાહેબાની એનું લાગી રામ લોકો ધણી તારો મને સા
बताओ। मोरला जाने जी राजा मुरला चले मन मोरी मुरला मारो साई मो राम ओलो गोधणी एरी मुरला मानो दे साई मो राम ओलो गोधणी तारो मने साहिबो बताओ। ममता के मंदिरा की तू सबसे प्यारी मूरा ममता के मंदिरा की तू सबसे प्यारी मूर भगवान नजर आता देखूं तेरी सूरत जब जब दुनिया में आए तेरा ही आंचल पाए जब जब दुनिया में आए तेरा ही आंचल आदल बेस अविशाल वारुण जाने जी राजा राजा पूरा वो पोचमियो पाटो मो साहिबो आवशे राम ओलो गोधनी एरी पाटो मो नथी साहिबो राम ओलो गोधनी तारो मनी साहिबो बता। लुगड़ा धोवानी जा जाने जी राजा लुगड़ा धोवानी जा सामी मोलानी भाई मो राम ओलो गोधनी सामी मोलानी भाई बो बेटियो राम ओलो गोधनी सानिया आओ क्या खिलायो
ગિરનાર જાણેજી રાજા ક્યાંથી લાયો હોય એક ના કરી જાતની ખબરો નથી રામ ઓલો ગોધણી ના કરી જાતની ખબરો નથી રામ ઓલો ગોધણી તારો મને સાહેબો બતા ઘડીક તો મારા પીર ये કોડલાની વાગુ તમે જાણજો રે મન મન જોયા ત્યારે આમ તો જે ભજન માટે ભજન બોલેલી થોડું હાલો અહીંયા જે ભજન માટે બોલે ભજન તરફ જવું છે એ તોગલાવાળા પરિવારના આંગણે સ્વર્ગવાસી નાની દીકરી છે જાનવી એના જે પપ્પા અમારા દિનેશભાઈ એમની માં છે ગીતાબેન એમના દાદા દાદી લક્ષ્મણ બાપા ગગીમાં એમના કાકાઓ છે રમેશ લલિત બે કાકાઓ બે કાકીઓ બે ભાઈઓ એમના ભાઈ ફુવા એમના બનેવીઓ પણ અહીંયા જે ભજન માટે બોલે છે ભજન તરફ જવું છે થોડો બેજ નાખો મારા અંદર એ ભજન માટે જવું છે પણ એક દીકરીની પાછળ આમ તો જે ભજન ગાવા માટે બોલે ભજન તરફ જવું છે ત્યારે આ અને જાનવીના પપ્પા કોણ છે દાદી દાદા કોણ છે મમ્મી કોણ છે એના ભાઈઓ કોણ છે એના કાકા કાકીઓ મામા મોહાર ફોઈ ફુવાઓ એના સગાવાલા અમે કોઈને ઓળખતા નથી મારું પણ માગું નહીં આપણે તન કે કાજ પરમાત્મા કારણે મને માગતા ન આવડે લાજ એટલે જે દીકરી પાછળ ફૂલની બાંકડી દાન જે માટે ગાવું છે ત્યારે આ સાઉન્ડ એ હિરલાની ખોટ પડી એ હવે પૂરી નહીં થાય એ હિરલાની ખોટ પણ પૂરી નહીં થાય હિરલાની ખોટ પણ પૂરી નહીં થાય હું દીકરી તારા જેવું કોઈ નહીં ને કોઈ નહીં થાય ઓ જાનવી તારા જેવું કોઈ નહીં ને કોઈ નહીં થાય વાસાઉન એમના પાડો છે રમેશભાઈ ખોખરિયા વાળા ના અમારો જે કાકો છે જય રણછોડ જે ચમનપુરાની અંદર
આમ તો રોહિત ઠાકોર ને ચમનપુરા માં ચમકા વાળા એ સાઉન્ડ વાળા માં જય રણછોડ વાળા અહીંયા જીવન કાકાની આત્માને શાંતિ શક્તિ મળે જય રણછોડ તરફથી જીવા ઓ સુના મારા આગના ને સુની મારી ગલીઓ તુમ બિન સુના લાગે તોગલા વાળાની શેરીઓ એ દીકરી ઓ સુના મારા આગના ને સુની મારી ગલીઓ તુમ બિન સુના લાગે એ આની શેરીઓ એ સારા સાચા માણસ ભગવાન વેલો તું લઈ જાય સારા સાચા માણસ ભગવાન વેલો તું લઈ જાય એની દાદી માં છે ગગી માં ઓ પુત્રી તારા જેવું કોઈ નહીં ને કોઈ નહીં દાય દીકરો ગમે તેવો હોય માને વાલો હોય પણ દીકરી તો લ્યા બાપનું હૃદય છે બાપનું આંખનું રતન કહેવાય રો એ દિને પારકા સીમાડા મેં લઈ જઈને છેતરીજી અરે રે રે જાનવી નામ એનું હતું પણ એને લાડકી રીતે જાનું તરીકે બોલાવતા મો જાનું મારી પટણી સમાજમાં શું બની રહ્યું લ્યા સવારમાં મોબાઈલ ખોલે એટલે ઓલા ગોમમાં બાપ મરી જો ઓલા ગોમમાં દીકરી મરી જી ગો દેવી આ પટણી સમાજમાં યાદથી 10 વર્ષ પહેલા આવા બનાવો નતારો પણ મોલાડ રે લડાયો કબે બિહારીને ગામે ગામ ફેરવ્યા એ જાનો ઓ નોના નોન પણ મોલાડ રે લડાયો કબે બિહારીને ગામે ગામ ફેરવે લાડક રા દિનેશની લાડક
લાડ કરી ગીતાની લાડ એકલા મૂકીને આલી ગઈ છેડી દીકરી હતી ને મારી લાડ સોમવાર પર દીદી સોમવારે એની મોતની તારીખ આવી મોરો એમની ખોયો તો ઠીક છે પણ એમની મમ્મી કોણ છે? ગીતાબેન દિનેશભાઈ કોઈ કાઢ લો દિયા બીજું કાંઈ કહેતો નહીં ત્યારે બકરી મેં દી બકરો બનાયો ને બકરા મેં દી બકરી બનાઈ એમને એમ યલ્યા કારી પાટ નહીં કહેવાતી રો કારી પાટી એટલે પેલી રોગણી આ રથવારી રોગણી લ્યા રે 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 મારા લક્ષ્મણ ના વગને આવી દીકરીની ખાદ પરી રો એમની મમ્મી નવ મહિના ઉદરમાં રાખી દીકરી તને જન્મ યાલ્યો રો રે રે ઓ ભુવાજી નોના નોના બાળકો આવું કરે એટલે પરમીન તારા કહાવાનો ગોગોલ્યા આ દીકરીને રાજા રજવાડામાં અવતાર મને રો એ મેં દિનેશે સપનું જોયું તું કે એના લગ્ન નો મોડવો બાંધશું પણ યાદ મરણ નો મોડવો બંધાઈ જોવો ગોગા મરા કાશીના વાસી વરણ પ્રભુ મારા જય ભોગા અહીંયા
દુવાજી છે અને ઠીક છે તારા ગોગા મહારાજ એટલે આ ભાઈ આ કંકુવારી છે એટલે ભૂવો છે. આમ તમારા ભજનની અંદર ઠીક છે મારું આપો ને એમાંથી કાપી ના હાલજો. આ રાખી લઉં તો વધો નહીં. હા એ પણ સાચી વાત છે કે બધાને કંકુ. હા આ તો વધુ નહીં છેલ્લે હિસાબ. પણ મારા ગોગાના ભુવાજી અમારા આમ તો પરવીન કાકા અને રવિવાર મંગળવાર એમના ત્યાં બહુ પબ્લિક આવે છે ભાઈ. બીજું કઈ કહેતું ને એક આહવાનો ગોગો હોય તો પૃથ્વીનો કોઈ ગોગો હોય. અને હું તો જ્યારથી ગાવા જાઉં ને ત્યારથી જ કહું કે માં હોય ને ભાઈ મઠની અંદર માં. થાકી ગયો તો અમુક ધોરા પણ આવી છે પણ માં આ જે બાળકો અત્યારે અન્ન બનાવે છે એનું શું? એનો પગ ભાગી જાય ચાલે, હાથ ભાગી જાય ચાલે, એમાં કોઈ બીમારી બતાવી એ ચાલે. પણ આ તો હમ્મુદું એક જ ઝાટકે પૂરું. કયો એવો બાપ હે તો કોકની દીકરી મરી ગઈ હોય એને રૂંગું નહીં આવતું. માણસની કિંમત કેદી થાય? એક દીકરો પોતાના બાપને કે પપ્પા તમારી કિંમત કેટલી, માણસની કિંમત કેટલી? અત્યારે ઠીક છે આ જે રહ્યો ને અમારા પાટણના જ છે પણ અમુક લોકોનું હું કહેતો જ આવું છું જો રૂપિયા હોય ગમે તે હોય ને તો જાજા ઉડારો હો નહીં, સમય કામમાં આવશે. ભુવાજી એ તો ઠીક છે. આ તો 21 તારીખે કમસે કમ 20 થી 25 લાખ રૂપિયા ઘોર આવવાની છે બરેલીના અંદર, સુરતના અંદર. નામી વરેલી દુખિયાની મેલડીનો માંડવો છે. એકરી મને બોલાવ ગાવામાં. પણ માણસની કિંમત કેદી થાય? એક દીકરો પોતાના બાપ સમજમાં જેવું છો. ભજન તો અમારો ચીમનભાઈ ગાયા આખી રાત. મને એક બે સંતવાણી આવે હું તમારી સામે રજૂઆત કરીશ. માણસની કિંમત કેદી થાય? તેથી એક દીકરો પોતાના બાપને કહે કે પપ્પા કિંમત કેદી થાય માણસની? તેથી હું કહું બોન આમ કરો હું કહું માસી મનની કહેતા ના આ એમ કહેજો બાજા લગે હું તો હું ખરું તાગેલો ભાઈ કે હજારોની સંખ્યાના અંદર આ ડોળા ફેરવવાના અને આ સ્ટેજ ઉપર બેહવું એ મર્યાદાની વાત છે ભાઈ. લગે કેટલાને છે તો પૂર પડેલી છે બાપા. એ તો આ સ્ટેજ એવું છે, મર્યાદા મોટી વસ્તુ છે. માણસની કિંમત કેદી થાય? દીકરાએ કીધું એટલે બાપે કીધું કે બેટા તારે કિંમત જાણવી છે માણસની? કે હા બાપુ. કે હવારે ઊભો થાય ને એટલે ગામમાં કંઈક પાનો મળે, પાનો ઉર્ફે પથરો, એ પથરો લઈને આવજો હું તને કિંમત બતાવું માણસની કિંમત કેટલી થાય. હવારે પડ્યું પથ્થર લઈને આવ્યો એટલે દીકરાને કીધું બાપે કે જા બેટા બજાર માં જા, આના કોઈ મૂલ્ય ભૂલ છે એટલે સમજી લેતી આની કિંમત કેટલી થઈ. દીકરો બજારમાં ગયો, હવારથી મરીને હાજ સુધી ઉભો રહ્યો. કોક મારા જેવો આવ્યો કે પથરો સારો છે કે બેટા આ પૈસા પથરો કેટલા રૂપિયા આપ્યો? કે જે આપો એ કાકે કે 20 પૈસા હાલો. 20 પૈસા પથરો મળતો હશે? હાથની વેરા ઘેર આવ્યો એટલે બાપને પૂછ્યું કે પપ્પા પથરાની કિંમત ના? કે થઈ તો હશે, કોક તો થઈ હશે. કે 20 પૈસા થઈ. તમારા દીકરા હવે બીજું કઈ નહીં, આ પથરો રહ્યો ને આ પાનો રે, પાના ઉપર ઘસીને ગોરવો કેલા ઘૂંટી નાખ, ઘૂંટી નાખ. એ દીકરો ઘૂંટવા મળ્યો કે બેટા હવે હોની વાડે જા કે એની કિંમત કેટલી. તેથી 2 લાખ મેં પાનો વેચાયો હતો. એટલે અત્યારે જીવતા છે ને જીવતા ઠીક છે આપણી કિંમત કોઈ નહીં થાય. આપણે કોના માટે કરીએ છીએ યાર? બાળકો માટે જ ને. પણ જો આવા જ બાળકો આપણને મળે બાપા કઈ રીતની આ કિંમત કરવી ને કઈ રીતનું જીવવું. એવું નહીં કે બાપ બને એટલે બાપની જોડે તમે તમામ દલીલો કરી શકો છો. બાળક છો એટલે જે માંગો એમ મળી જાય છે તમને. જે દીકરો ગમે તેવો હોય, દારૂડી હોય, જુગાર્યો હોય, પણ માને પૂછો કે એના કલેજાનો કટકો છે. એવું દીકરીનું પાત્ર પૂછો કે દીકરી તને કોણ વાલું? તો મને મારો બાપ વાલો. દિનેશને પૂછો કે કોણ વાલું? તો મને હારી ને આ મારા કાલેજાના કટકા જોઈ મને મારી જાનવી વાલી. આવી દીકરી મરી જાય કયો એવો બાપ હોય કે જેની આંખમાંથી આંસુ ના આવે? તેથી દીકરીનો બાપ શું કહે છે ત્યારે જાનવી તારે મને કઈ કેવું
નગર માં ચાવો કરીને તું જતી રહ્યો બટા મને કેમ કરીને કોરિયા ઉતરે અરે રે રે ઓ જેણી ઓ દીકરી ઓ દીકરી આ જેટલા આયા છે એટલા હું તારી લગન में બોલાવે તારી બેઠક में બોલાવે પણ તે મને વાટનો ના રાખ્યો ઘાટનો ના રાખ્યો કાલ બોલો કોઈ કહે કે દીકરી મારીને બેઠો લ્યા એનો દાદો લક્ષ્મણ એના તરફથી પેલા પણ એક 500 ની રૂપિયા બીજા પણ એક 101 રૂપિયા કે દાદાને છે ને સાહેબ બાપની એ દાદાને છે ને એનો દીકરો દિનેશ ઘરે નહીં હોય એ દિનેશની ધર્મ પત્ની ઘરે નહીં હોય પણ જ્યારે ખાટલીની માલિપા એ લક્ષ્મણ બેઠો હોય ને એટલે એની આ પારેવડા જેવી જેનું કહે કે બેટા જેનું પાણી લાવ ને પાણી ત્યારે આ દીકરી પૂછ્યા વગર માટલામાંથી પાણી કાઢીને આલવા વાળી વહી છે ભાઈ ગોવિંદભાઈ એમના વ્યવહાર છે જીઓ પણ એના દાદા એનો કાકો રમેશ અને એનો ભાઈ રોશન એના તરફથી 100 રૂપિયા મળ્યા છે જીઓ ત્યારે તેરી ઉંગલી પકડ કે ચલા મમતા કે આંચલ में पला આમ તો આ માં વિશેનું ભજન છે એટલે માં તો મને બહુ વાલી છે યાર માં કોને વાલી ના હોય ત્યારે रमेश नी लाइन बाई रेखा नी लाइन बाई लाडकरा काका नी हेदती प्यारी ललित नी लाइन बाई मधु नी लाइन बाई लाडकरी काकीओ नी हेदती प्यारी लाडकरा काकानी लाडकरी काकीओनी लाडकरी इकला मुकीने आली गए दिकरी होती ने हमारी
એરી હમના મન મના સુરે થઈ ગયા કીધા વગર જેનું દૂર રે થઈ ગયા એરી હમના મનમના સુરે થઈ ગયા કીધા વગર બટા દૂર રે થઈ ગયા એ મારી વાત નો વિહામો મન કીધા વગર ગયો એ મારી વાત નો વિહામો મન કીધા વગર ગયો પપ્પાની હંભાર લેનારી જતી રે રહી જેનું મના 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 સુરે થઈ ગયા કીધા વગર દીકરી દૂર રે થઈ ગયા આ સંદેશો એ આટલો સંદેશો એ અમારી જેનું દીકરીને દે જો એ પેલો રે સંદેશો એ ફુવાયના કિશોર પ્રકાશ મોકલે ફુવા એ બીજો ને સંદેશો એ ફોયું ઉષા આશા મોકલે જેનું ને ઓ ભવારે ભૂના સેટા પાડાજો ભવારે ભૂના સેટા પાડાજો આટલો સંદેશો એ મારી જેનું દીકરીને દે જો ભુવાઓ પણ અહીંયા જેનું ના ભાઈઓ છે આશીષ રોહિત રોશન વિપુલ ચિરાગ નિકોલ અને જીગર કાનજીબેન વલુબેન એમના દાદી છે એ દાદીઓની પણ આત્માને શાંતિની શક્તિ મળે. તમારું નામ શું? તમે શું થાવ એમના? એમની દાદી તરફથી ફલુબેન અને ડાલીબેન જો બેન તરફથી એક સોની કરવા મળ્યા છે જો. પણ એમના જે ભાઈઓ છે અહીંયા આશીષ રોહિત રોશન વિપુલ ચિરાગ નિકોલ અને જીગર એના માટે કહું ત્યારે ઓ વિરા તારી બેનડી લઈને ઊભી રાખણી વિરા તારી બેનડી લઈને ઊભી રાખણી વેલી આવે ઓ જેનું વેલી આવે ઓ બેના વાટ જોવે તારો આશી એનો ભાઈ છે ચિરાગ સવા 21 રૂપિયા આપીને પોતાની સ્વર્ગવાસી બેનની આત્માને સામે સુધી મળે ગયો.
ભાઈ છે વિપુલ, એના તરફથી પણ સવાય 21 રૂપિયા મળ્યા છે જીઓ. આ ભાઈઓ એનો ભાઈ રોશન તરફથી, એનો સગો ભાઈ છે રોશન, હે ને? એનો સગો, એનો આશીષ ને રોહિત એ સગા. આ રોહિત બહુ નાનો છે યાર, રોહિત ને જીગર, જીગર એટલે એનો ભાઈ છે, પણ એનો સગો ભાઈ બહુ નાનો છે યાર. જ્યારે વેલી આવ્યો બેની, વેલી આવ્યો બેની, વાટ જોવે તારી રાખોડી. વેલો આવે તારો રોહિત, વેલી આવ્યો બેના, વાટ જોવે તારો રોહિત. ઓ નાના નાના હતા, હસી મજાક કરતા, અડકો ડકો રમતા, ભેડા ભેડા રમતા. રોહિત તારી બેનડી લઈને ઊભી રાખડી. ઓ બેના રે, ઓ બેના, મને તારી યાદ આવે. મને તારી યાદ આવે રે. રાખોડી પૂનમના તારે મને જેનું યાદ આવે. રાખોડી પૂનમના તારે મને બેની યાદ આવે. બેના રે, ઓ બેના, મને તારી યાદ આવે. મને તારી યાદ આવે. એનો ભાઈ છે વિપુલ જીઓ. એ ત્રીજો ને સંદેશો, એ બેની બા શીતલ પાયલ મોકલો જેની ને. એ તો રે સંદેશો, એ બેની બા રોશની દિવ્યા મોકલો જેની ને. પાંચમો રે સંદેશો, એ બેની એની સોલની વંશિકા મોકલો બેની. એ ભવાર બહુ બહુના સેટા પાડાજો. આટલો સંદેશો એ મારી જેનું બેનડીને દેજો. જાનવીના મોટા મામાની દીકરી રિંકુ એક બેન તરફથી 200 રૂપિયા મળી આવે છે. અહીંયા જાનવીના જે મામા છે દિનેશ, એનો દીકરો છે અમાર જેમીન, એટલે જેમીન ભાઈ તરફથી એક 100 રૂપિયા પોતાની બેનની આત્માના શાંતિ શક્તિ મળે. પણ અહીંયા એક જે દીકરી વિશેનું જે ભજન છે, દીકરી છે ને, દીકરી પારેવડું છે, એક પારેવડું છે. એટલે પારેવડાને આમ તો શું નામ તમારું? હા, લલિત.
જીઓ એનો તમે લલિત છો ને, અહીંયા એ લલિત એનો કાકો એવું કહે છે કે મારી એક દીકરી છે નાની, શું નામ છે એનું? વંશિકા. એ વંશિકાને મોટી જ એને કરી છે સાહેબ. અને 12 મહિનાની યાર દીકરી જે વંશિકા જેના ખોરાની માલી પર રમી છે, પણ આ પણ કોકના ખોરામે રમી હશે લલિતભાઈ, તમારા પણ ખોરામે રમી હશે આ દીકરી. આ જાનવી ઉર્ફે જેનુ. એ જેનુ નો દાદો લક્ષ્મણ બાબા, એની દાદી ગગીમાં, એમની મમ્મી ગીતા, એમના પપ્પા દિનેશ. પણ આ પારેવડું કેવી રીતનું ભૂલાય યાર. ઓરે ઓ પારેવડા કાલે એવડી રાત રે મારી હાટું રહી જાને તારી લાડકી में તારી લાડકી में छोड़ो ना तारो बोले आबली रे पीपड़े ओ बोले आबली रे पीपड़े तुसे वो झेणू मारी हाटू रही जाने याद निराश तारी लाडकी रे लाडकी में छोड़ो ना तारो કાયા જીઓ હમણે એ તો આવશે. આમ તો અહીંના કૃષ્ણનગરના રહેવાસી પાડોશી 501 રૂપિયાની ઘોર મળ્યા છે. જીઓ ધન્યવાદ છે. પણ જેને આ ભજન છે ને ભજનભાઈ ગાયેલું છે ને ગાયેલું જ્યારે આવ્યું તું ભજનનો જે ગાનારો છે કીર્તિદાન ગઢવી, જે અત્યારે રાજ કરી રહ્યો છે ભજન ઉપર. પણ આ છેલ્લો શબ્દ મને, આ છેલ્લી જે કડી છે ને મને બહુ અંતરથી વાલી છે યાર. જ્યારે દીકરી છે ને ગમે તેટલી રૂપારી હોય, ગમે તેટલી પણ બાપે એને કારી મજૂરીને કરીને મોટી કરી હોય કે હોનાને હિંચકે છે તો રમાડીને મોટી કરી હોય,
પણ એ બાપને ખબર છે કે હોનાના હિંચકે રમે છે ને એ પારેવડું છે, કાલે એની ઉંમર થઈ જાય ને એટલે મારા દીકરીને ઉડારી દેવી પડશે. ઉડારી એટલે એના માગા કરવા પડશે, એના લગ્ન કરવા પડશે. અને દીકરીને ખબર છે કે આ હુનાનો બંગલો રહ્યો ને એ હુનાના બંગલામાંથી જ્યાં મારો બાપ મને ઝૂંપડામાં હાલે ને તોય મારો ઝૂંપડામાં વયું જવું પડે. ત્યારે આ છેલ્લી વખતે આખી જિંદગી ની રોયા હોય. કોઈ કારા માતાનો માનવી આખી જિંદગી ના રોયો હોય, પણ જેની દીકરી જ્યારે વરાઈ હે ને 4 વાગે ત્યારે બાપ ગમે તેવો આદમી મરદ મુસાળો ભલે કે રહેતો તો પણ એની દીકરી છે ને બાહોમાં આવી હે ને 4 વાગે ત્યારે બાપને પણ રોવું પડ્યું હશે. એ ત્યારે એ વાણી કેવી હશે ત્યારે તેરી બગિયા મેને છોડી બગિયા में ना छोड़ो सी बात रखो तेरी ला तेरी बगिया मैंने छोड़ी बगिया में ना छोड़ो छोड़ो. वाणी हूँ कैसे कि तेरी बगिया में कल छोड़ दूंगी पवन बापू तारी आंगरी से मारे थी नहीं छोड़ाय. सिमन भाई तुम्हारा ठीक से यार पायल से पण हमारो हूँ यार जीगानो हूँ पण जीगोय पण पैनी न लायो से यार वहू एटले दीकरी कहेवाय यार. तेरी बगिया मैंने छोड़ी छोड़ी बगिया में न छोड़ो इतनी सी बात रखियो तेरी तारी लाडकी रे लाडकी वो छोड़ो ना तारो था खम्मा गणी रे खम्मा गणी लाडकी रे खम्मा गणी. ओ खम्मा गणी वाले खम्मा गणी लाडाकड़ी कोयल खम्मा गणी गीतानी तू खम्मा गणी. દીકરી છે પ્રતિશા ને એ દીકરી છે જીઓ એના નામ ઉપર 1001 રૂપિયાની ઘોર મળી આવે છે. પણ જે માયા આમ કરીને મને વાર ના લીધા ને ભાઈ પણ જે માએ જે દીકરીના વારના લીધા છે ને ભાઈ જીગા મોજેનો મારા ઘરની પેલા ખોરાની વજેનું
मोटी रखाई वही वो देवे अरे रे दुनिया वारवा जाए तो दुनिया नु बवड़ू जतू रे ये भी मारी मरेला मरदा खानारी झोपड़ी कोई न मिलती नहीं ला नगरनी जोगणी मरी विहोत नगरनी वो जोगणी वो देवी या बदन में तने बोला हुए तो पाप से फूलड़ा मरी जावाय एना माटे तने बोलावी पड़े वो मारी विहोत नगरनी वो जोगणी ओ प्रभु मारा रातो योंदारी सती ने वाय कोरी आया होली ए जी मारे मारे वाय दे मारे दरबार रे रातो योंदारी सती ने वाय को आया हो जी रातों योंदारी धर्म में हुलो रे मोर से हो जी ए जी मारे वाय दे मरे
वायको आया हो जी। પ્રતીક્ષા દીકરીના નામથી અહીંયા પહેલા પણ 1001 રૂપિયા, બીજા પણ 501 રૂપિયા, પહેલા પ્રથમ 501 રૂપિયા जियो 2001 રૂપિયાની ઘોર કરી ગયો। डाबू जोऊ तो वाला डूंगरा रे डोले हो जी। ए जीव तो વાસાણિયા वो ये जीवता मनु रे जो भूतो दियो नाद रे रातो यो दारी सती ने वाजो तो यो हो आ जलपा कितनी अच्छी है माँ। ए भाई रे तारू डावीरा तू जो नहीं रे वीनमो जी। બે ખાલી લીધી પછી બોલ। ए भाई रे तारू डावीरा तू जो नहीं रे वीनमो जी। ए जी अमने ए जी मुझने उतारो ओली ओली पार रे रातो यो तारी वायको आया हो। આજની રાત સતી અહીં તો મેરે જોજી। બરાબર છે ને ભજન ચાલશે? આ ભજન બરાબર તો છે ને યાર, મજા આવે છે તમને? પછી ના હોય તો પછી આપણે ભોલે આ ચાલે ને યો। આજની રાત સતી અહીં તો મેરે જોજી। એ જી તમને સતી વયદી તમને મને તમારે ઉતારું ઓલી પાર રે આજની રાત સતી અહીં તમે જોજી।
ભાઈ રે તારું રૂડા વીરા બાજીઓ તું રે જેઓજી એ જી તારી જી બારી જી બારી જી બારી જી બારી એ જી તારી જી બારી કઈને કાળો નાગ રે आया हो जी ભરાઈ જવાય પણ ભાઈની જે ફરમાઈ છે એ ભોલેનાથના ભજનમાં આવશે હીરે કાયામાં હીરે કાયા ને હા કાયામાં હીરે કાયા હા એટલે હું બોલીશ તમે કીધું હા તમે કીધું એ જ હા પછી પીવું હું ભોલેનાથનું ગઈ લેવા દો એ જ ગઈ તો મુझे દિલ કી બીમારી है એ તો નહીં આવે એના શબ્દો મારે વાંચવા પડે પણ જે મને ભાવતું એ ભજન કહું તે પેલું પહેલા બતાવ્યું ને તમે હા એ ગઈ મારવાડી તાલમાં છે ત્યારે એક ભોલેનાથ ભજનની રચના કે અકાલ મૃત્યુ કરે જો કામ કરે સંડાલ કા કલ क्या क्या करे जो भक्त है महाकाल का એવો ભોલેનાથ ને યાદ કરીએ ત્યારે હર 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 ભોલેનાથ બધા જ બોલો બધા જ બોલો બધા જ બોલો જય કહાના હર 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 ભોલેનાથ ऊंचे पर्वत गिरनारी ओ कहा गया तेरा गाजा धतूरा कहा गया वो भाग पिया अल्लाह એની ફરમાઈશ છે ત્યારે और साज हमको ए भाई डरारा लागो मारा मुरा भाई भगोर ભજનની જે કડી છે ને કડી
કે હેરે કાયામાં બર્તન માટીડો, આ માટીનું જ ખોર્યું છે યાર, સમજી હકો તો. આ હેરે કાયામાં બર્તન માટીનો જ્યારે ફૂટી જશે ને, ફૂટી ચિતાની અંદર, પછી નહીં થાય આવો ગુડો ફેરથી ગળાય નહીં. અરે એને કાયા મે બર્તન માટી, એને કાયા મે બર્તન માટી, ફૂટી જશે નહીં તાઈ રણકો, और साज बहम को दरारा लाग्यो जा. ओ कहत कबीरा कबीरा, ધન્યવાદ છે. અહીંયા કૃષ્ણનગરની મારી મહેલાનો જે રખોપો કરીને ડોશી બેઠી મારી કૃષ્ણનગરની જોગણીના નામ ઉપર, એ ભાઈ માટે તાળીઓનો ગરગડાટ થઈ જાય કે આપણે દેવી પૂજક છીએ, કાલ બધાને મરી જવાનું છે, પણ આ દેવી પૂજકના જોડે નામ લખાયું છે દેવીનું, એટલે મારી મહેલાની જોગણીના નામ ઉપર મળી આવે છે. જો कहत कबीरा सुनो मेरे साधु, एड़े माला में मोती नो मलिका, टूटी जैसे नहीं ताई रण को, और साज बहम का. એ ભાઈડા હા दरारा लाग्यो जा. जय पोकरण गो. એક મારે ખાસ સૂચના આપી છે, આમ તો મારે ના કહેવાય તમને ને, આ એ તમારા મનની વાત છે, પણ જે વર્ષનો જે પહેલો દિવસ છે, પહેલો શરૂઆત થાય છે, આ 2025 નો જે તારીખનો જે દિવસ છે ને ભાઈ, પહેલો મહિનો ને પહેલી તારીખ, એ 12 બીજના ધણીની તારીખ છે, અને 2 તારીખે બીજ છે. જો મરી તો બધાને જવાનું છે, પણ મારા રોમાપીરને તમે માનતા હોય ને, તો એના નામથી ખાલી આ પહેલી તારીખે ખાલી એક ઉપવાસ પારી જવો, ખાલી ઉપવાસ એના નામનો. ખાલી જો 365 દાડા સુધી કોઈ દુઃખ આવે ને, તો 12 બીજના ધણીને બેહું નકમું સાહેબ, એ પોકરણ ગનની ધરતી ઉપર બેહું નકમું. ત્યારે ગાવું ત્યારે હેલો મારો હાબરો, અલ્યા ભાઈ હેલો મારો હાબરો. અહીંયા એને નામની નહીં પરી, એને રામ ભરોસે મારા 12 બીજના ધણીના ઉપર આપ્યું છે. મારું પણ માગું ને ખાલી મારો રોમાપીર છે ને વાલો હોય છે એક વાર. ત્યારે હેલો મારો હાબરો, અલ્લા ભાઈ હેલો મારો હાબરો, રનુ જાના રાજા, વો રાજા, વો રાજા. શામજી બાપુ સત્તાધાર, જેને બોમ્બેના અંદરથી જે કહઈવાડામાંથી જે જીવતો પાડો લાવ્યો ને, તો મારો સત્તાધાર, જે ધારિયા તૂટી જીતા, અને જેટલી કરવતી હતી ને, જેટલી પટ્ટી આવે આર્યો એવી હવા હો આર્ય ભાગી દીધી, તોય પણ મારા સત્તાધારના પાડાને એક ટચ નથી થઈ સાહેબ. એટલે એ બોમ્બેના અંદર પણ ખબર પડતી કે ભાઈ જેનું છે આના આપી આવો, તકના તો ઉપાધિ કરે એવો બાવલીઓ છે. વાણિયો નિવાણિયા, અરે વાણિયો નિવાણિયા, દાદરાયું જા. ઓ રોમા જા.
મહાપીર બાપા મારો એલો આબરો રણો દાના પીર એ મારો સબતની ગોરી બાબલિયા મારો સબતની ગોરી બરા કરે છે પુકાર મારી નાખવાણીઓને માલ લઈયો ચોર મારો એલો હા જાના ભી મારો એલો રોયેલો આબરો રણો લાવી અહીંયા એના મામાના જે આકાશ દીપુ વિકી અશ્વિન વિક્રમ અને જેમી આ મામા માસીના દીકરા છે ને એટલે ભાઈઓ છે છેલ્લો આલાપ પછી ચીમનભાઈ ને બિહાર છે રે રે મને આકાશ ને મને દીપુ ને મને વિકી ને મને યશવીન વિક્રમ જયમીન ને ભાઈ કેવા વારે લાકડી બોધવા વારે જતી રહ્યા મોશીઓનું દીકરા દીકરીઓ રોવે છે